નવસારીમાં ખેરગામની ગૌરી આશ્રમ શાળાનો વિવાદ સર્જાયો છે। કેબિનેટ મંત્રી નરેશ પટેલ પર ધમકીના આરોપ લાગ્યા। ટ્રસ્ટ પ્રમુખ અને આચાર્ય વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બન્યો। પ્રમુખની બહેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મંત્રી નરેશ પટેલ પર સીધા આરોપ લગાવવામાં આવ્યા। આશ્રમ શાળા બંધ કરી દેવાની ધમકીનો વિડીયોમાં દાવો પણ કરવામાં આવ્યો। વિવાદ બાદ મંત્રીએ તાત્કાલિક આશ્રમ શાળાની મુલાકાત લીધી છે અને વિડીયો મામલે કેબિનેટ મંત્રી નરેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। નરેશ પટેલે કહ્યું છે કે બાળકોના ભવિષ્યને લઈ સ્થિતિ ગંભીર છે। બાળકોનું ભવિષ્ય જોખમાય તો ઠપકો આપવો પડે। ઠપકાને ધમકી સમજી લેશો તો વિભાગ સાથે સંકલન કઈ રીતે? આ તમામ સવાલો ઉઠાવ્યા છે નરેશ પટેલે। સાથે જ નરેશ પટેલે કહ્યું છે કે ધમકી આપવાના અમારા સંસ્કાર નથી। આ અંગે નરેશ પટેલે નિવેદન આપ્યું। હાલના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે આશ્રમ શાળાના વિવાદિત માજી આચાર્ય એવા ગોકુળભાઈ પટેલને છાવરતા એમની રહેમ રાહ હેઠળ જે કંઈ કાર્ય પ્રવૃત્તિ કરતા આવેલા અને એમને સાથે સમાધાન કરવાની વાત કરી અને સાથે આશ્રમ શાળા બંધ કરવાની વાત કરી છે। બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે। અમારો વિભાગ ક્યારેક નોટિસ પણ આપે, સંચાલન સરખું નહીં ચાલતું હોય તો, અને મૌખિક ઠપકો પણ આપતા હોય। જો ઠપકાને ધમકી સમજી લેશે તો વિભાગ સાથે કેવી રીતે સંબંધો કેળવીને સંચાલન કરશે? એટલે બિલકુલ આ વસ્તુ યોગ્ય જ નથી। મારા પોતાના મત વિસ્તારની આ આશ્રમ શાળા છે। મંત્રી તો દૂરનો રહ્યો, પણ મારા મત વિસ્તારમાં આવું બનતું હોય, ઝઘડાના કારણે મારા ટ્રાઇબલ બાળકો 160 જેટલા એના ઉપર સીધી અસર થતી હોય તો સ્વાભાવિક છે, અમારી જવાબદારી છે। અમારામાં કોઈ ધમકી આપવાના સંસ્કાર નથી, અમે કોઈને આપતા પણ નથી।